બનાસકાંઠાના પાલનપુરના વોર્ડ નંબર 6માં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેના કારણે 150થી વધુ લોકોને સારવાર આપવામાં આવી। 23 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમાં એક વ્યક્તિને કોલેરાનું લક્ષણો જણાવતા સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર બાબત, આરોગ્ય વિભાગે કેટલી કામગીરી કરી છે, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। પાલનપુર શહેર વોર્ડ નંબર 6ના વિસ્તારને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે। અત્યાર સુધી 150 જેટલા દર્દીઓને સારવાર કરવામાં આવી છે। 1000 જેટલા ઘરોમાં આરોગ્ય દ્વારા તપાસ પણ કરાઈ છે। આ વિસ્તારમાં આરોગ્ય ટીમના કેમ્પ લગાવી સારવાર આપવામાં આવી રહી છે। અગાઉ 23 વ્યક્તિઓને ઝાડા ઉલટી થતા એક વ્યક્તિના સેમ્પલમાં કોલેરાના લક્ષણો આવતા વોર્ડ નંબર 6ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો। પાલનપુર શહેરના ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ સહિતના વિસ્તારોને તથા આજુબાજુના 2 કિલોમીટર સુધીના વિસ્તારને કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરાયો છે। ત્યારે કોલેરાના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે। 3 જૂનથી કોલેરાના રોગમાં વધારો જોવા મળ્યો હતો, જોકે પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા કેસોમાં વધારો નોંધાયો હતો। જોકે નગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા અત્યારે સ્થાનિકોને હાલ રોગચાળાનો ભોગ બનવું પડ્યું છે। જ્યારે કલેક્ટર દ્વારા કડક પગલાં લેવામાં આવતા હાલમાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। 3 એવા લીકેજ મળ્યા છે કે જે પીવાના પાણી અને ભૂગર્ભ ગટરના બંને કનેક્શનો એક સાથે પાણી વહી રહ્યા છે। એના કારણે આ પાણીજન્ય રોગ થયો છે। જ્યારે આરોગ્ય વિભાગના અનાવાડિયા અમારી સાથે હતા ને એમને સંપૂર્ણ ટીમો એમની ત્યાં લગાવી છે અને 9 MBBS ત્યાં છે। 145 ઉપરના એમના જે વર્કરો છે એ ઘરે ઘરે જઈને અત્યારે એનું સર્વે કરી રહ્યા છે અને પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવે છે એ તમામ નેગેટિવ સેમ્પલ આવે છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। કલેક્ટરશ્રીએ કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે અને એના પછી જે અત્યારે તંત્ર સફાળું જાગ્યું છે અને અમારા વિસ્તારમાં છેલ્લા 8-10 દિવસથી કોલેરાની બહુ ભયંકર પરિસ્થિતિ છે। લોકો ત્રાહિમામ પુકારી ગયા છે અને તંત્ર હજુ સુધી જાગ્યું નથી। છેલ્લા અઠવાડિયાની અંદર 4 મૃત્યુ પામ્યા છે અને આજ રોજ ગઈકાલે અમે જ્યાં ઊભા છીએ ગુંજીફળી વિસ્તારમાં, ત્યાંના એક બેન જે જવાન હતા, તેમને નાના સંતાનો છે, એ પણ મૃત્યુ પામી ગયા છે। પરંતુ હજુ સુધી તંત્રની આંખ ખુલી નથી અને સિવિલમાં બી જે રીતે જોઈએ તે રીતે તેમની સારવાર થતી નથી અને ગરીબ લોકોને બી પ્રાઇવેટમાં જવું પડે છે। હાલમાં અમારી ટીમ 9 ટીમો કામ કરી રહી છે। લગભગ 6000 કરતાં વધુ ઘરોની મુલાકાત લેવામાં આવી રહી છે ડેલી। ત્યાં સ્થળ ઉપર સારવાર માટેની અમે કાઉન્ટર બનાવ્યું છે। 15000 કરતાં વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે। 2000 કરતાં વધુ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। હાલમાં 10 દર્દી થોડી ઘણી અસરના કારણે દાખલ છે, તેને પણ આજકાલમાં રજા આપી દેવામાં આવશે અને પરિસ્થિતિ બહુ અંકુશ હેઠળ છે। આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કોલેરાની જે અસરથી ઝાડા ઉલટીની જાણ થતાં તાત્કાલિક ટીમ દ્વારા ચેકિંગ કરાયું હતું। પાણીના લીકેજિંગના કારણે પાણીની પાઇપમાં ગંદુ પાણી આવી જતા આ રોગચાળો થયો હતો। છેલ્લા 4-5 દિવસમાં 150 જેટલા દર્દીઓ બનાસ મેડિકલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં દાખલ થયા હતા। અત્યારે હાલની પરિસ્થિતિ બહુ સારી છે, કોઈને તકલીફ નથી। આરોગ્યની ટીમ દ્વારા હાલમાં 15000 કરતાં વધુ ટેબ્લેટનું વિતરણ કરેલું છે। 6000 ઘરોમાં સર્વે કર્યો છે। 9 ટીમો કામ કરી રહી છે અને કોઈએ ડરવું નહીં, કોઈએ ગભરાવું નહીં તેમ પણ સૂચના આપવામાં આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।